ફિલ્મની શરૂઆતમાં આપણને આજથી લગભગ 19 વર્ષ પહેલાનો સમય બતાવવામાં આવે છે, જેણે સૂર્યમાંથી નીકળેલ એક મોટો વિસ્ફોટ એટલે કે સોલાર ફ્લેર થયો હતો, જેણે ઓઝોન સ્તરને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધું હતું. આ વિસ્ફોટને કારણે પૃથ્વીનું સંતુલન બગડી ગયું હતું અને સૂર્યના ખતરનાક અલ્ટ્રાવાયોલેટ કિરણોએ પૃથ્વીનું તાપમાન લગભગ 66 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચાડી દીધું હતું, જેનાથી મોટાભાગના જીવો ખતમ થઈ ગયા હતા. હવે આપણે એક માણસને જોઈએ છે જે સુરક્ષાત્મક કપડાં પહેરીને આ ધૂળભરી આંધીમાં કદાચ ખાવાની શોધમાં ફરી રહ્યો છે. ત્યારે જ તેની કાંડા પરની મશીન તેને ચેતવણી આપે છે કે અહીં રેડિયેશનનું પ્રમાણ ખૂબ વધારે છે. ત્યારબાદ તે પોતાના કૂતરા જેવા દેખાતા રોબોટ સાથે એક બંધ સ્ટોર રૂમમાં જાય છે, જ્યાં તેને એક માણસની લાશ મળે છે, પણ તે તેને અવગણીને આગળ વધે છે. તે જુએ છે કે આ સ્ટોર તો પહેલેથી જ લૂંટાઈ ચૂક્યો છે, છતાં તેને ત્યાં થોડા ડોગ ફૂડના પેકેટ મળી જાય છે, જેને જોઈ તે ખુશ થાય છે. હવે તે સ્ટોરની દિવાલ પર એક નિશાન બનાવે છે, જેથી ખબર પડે કે તે અહીં આવી ચૂક્યો છે. ત્યારબાદ તે પોતાનો ટ્રક લઈને શહેર તરફ જાય છે. રસ્તામાં ઉભેલી ગાડીઓને ટક્કર મારતા તે મસ્તીમાં આગળ વધે છે. ત્યારે જ તેનું ડિવાઇસ ફરી વાગે છે અને તે જુએ છે કે એક મોટું ધૂળનું તોફાન તેની તરફ આવી રહ્યું છે. તે તરત જ ટ્રક વાળીને પોતાના ઠેકાણે ભાગે છે અને આખરે સુરક્ષિત રીતે પહોંચી જાય છે. આ માણસનું નામ ફિન્ચ છે, જે પહેલા એક રોબોટ બનાવતી કંપનીમાં એન્જિનિયર હતો અને હવે આ ફેક્ટરીમાં પોતાના કૂતરા અને રોબોટ સાથે રહે છે. ફિન્ચ પોતાના કૂતરાને જમવાનું આપે છે અને પછી લેબોરેટરીમાં જઈને કેટલીક જરૂરી ચોપડીઓ સ્કેન કરે છે. હકીકતમાં ફિન્ચ એક હ્યુમનોઇડ રોબોટ પર કામ કરી રહ્યો છે, જેથી તેના મૃત્યુ પછી તે તેના કૂતરાનું ધ્યાન રાખી શકે. ફિન્ચ અત્યારે એક ગંભીર બીમારીની ઝપેટમાં છે, જે ગમે ત્યારે તેનો જીવ લઈ શકે છે. તેથી તે રોબોટને જલ્દી તૈયાર કરવા માંગે છે. ફિન્ચ રાત દિવસ એક કરી દે છે અને આખરે એક દિવસ તેનો રોબોટ બોલવા લાગે છે. રોબોટને બોલતો જોઈ ફિન્ચ ખુશ થાય છે અને કૂતરાને કહે છે કે તને નવો મિત્ર મળી ગયો. ફિન્ચ રોબોટને કેટલાક પ્રશ્નો પૂછે છે, જેના જવાબમાં રોબોટ જણાવે છે કે તેના 4 નિયમો છે. પ્રથમ નિયમ એ છે કે કોઈ રોબોટ માણસને નુકસાન નહીં પહોંચાડે. આ સાંભળી ફિન્ચ તેને સીધો ચોથો નિયમ જણાવવા કહે છે. રોબોટ કહે છે કે જો તમે અહીં નહીં હોવ તો હું તમારા કૂતરાની પૂરી સંભાળ રાખીશ. ત્યારે જ અચાનક લાઇટ જતી રહે છે. ફિન્ચ છત પર જઈને જુએ છે કે એક મોટું તોફાન ઝડપથી આવી રહ્યું છે. તે નીચે આવીને રોબોટને વેધર સ્ટેશન સાથે જોડે છે અને હવામાનની માહિતી માંગે છે. રોબોટ જણાવે છે કે આ તોફાન 24 કલાકમાં અહીં પહોંચી જશે અને તે 40 દિવસ સુધી ચાલશે. આ સાંભળી ફિન્ચ ચિંતિત થાય છે, કારણ કે જો તેઓ અહીં રહેશે તો કદાચ બચશે નહીં. તેથી તે અહીંથી નીકળવાનો નિર્ણય કરે છે. ફિન્ચ નકશો જોઈને પશ્ચિમ દિશામાં સેન ફ્રાન્સિસ્કો જવાનું નક્કી કરે છે. વાતો કરતા કરતા જ ફિન્ચના નાકમાંથી લોહી પડવા લાગે છે, જે તેની ગંભીર હાલતનો સંકેત હતો. તે રોબોટમાં માહિતી ડાઉનલોડ કરે છે, પણ તૂફાન આવતા સુધી માત્ર 72% માહિતી જ નાખી શકે છે. હવે તે ચાલતા શીખવે છે. ત્યારબાદ તે ખાવા પીવાની વસ્તુઓ અને દવાઓ લઈને વાનમાં નીકળી પડે છે. આ વાન ખાસ રીતે મોડિફાઈ કરેલી હતી, જે ગરમી અને રેડિયેશનથી બચાવતી હતી. મુસાફરી દરમિયાન રોબોટ પૂછે છે કે બધા લોકો ક્યાં ગયા. ફિન્ચ કહે છે કે આ વાર્તા લાંબી છે, પછી કહીશ. એક જગ્યાએ ગાડી રોકીને રોબોટને કંઈક શીખવવા માટે બહાર લઈ જાય છે. તેઓ જૂના થિયેટરમાંથી પોપકોર્ન લાવે છે. બહાર પ્લેટમાં રાખતા જ પોપકોર્ન ગરમીને કારણે ઉછળવા લાગે છે. ફિન્ચ તેને તાપમાનની ગંભીરતા બતાવે છે. ત્યારે જ ફરી તોફાન આવે છે. ફિન્ચ સમજી જાય છે કે તેઓ ભાગી નહીં શકે, તેથી તે વાનને એક જગ્યાએ મજબૂત કેબલથી બાંધી દે છે. તોફાન એટલું તેજ હોય છે કે વાન હવામાં ઉછળવા લાગે છે, છતાં તેઓ બચી જાય છે. તોફાન પછી ફિન્ચ જુએ છે કે ટાયર ખરાબ થઈ ગયું છે અને તેમની પાસે જેક નથી. ત્યારે જ રોબોટ પોતાના હાથેથી જ વાનને ઊંચી કરી દે છે અને ફિન્ચ ટાયર બદલી નાખે છે. ફિન્ચ ખુશ થઈને રોબોટનું નામ જેફ પાડે છે. તે રાત્રે જેફને કેટલીક જરૂરી વાતો શીખવે છે. બીજી સવારે ફિન્ચ જુએ છે કે જેફ કૂતરાની નકલ કરી રહ્યો છે. ફિન્ચ કહે છે કે કૂતરો હજુ તારા પર ભરોસો નથી કરતો. રસ્તામાં ફિન્ચની તબિયત બગડે છે. જેફ ગાડી ચલાવવાની ઓફર કરે છે, પણ ફિન્ચ ના પાડે છે. તે એક રેસ્ટોરન્ટ પાસે ગાડી રોકે છે. અંદર જતા જ ફિન્ચને લોહીની ઉલટી આવે છે. બહાર જેફ ડ્રાઇવિંગ સીટ પર બેસીને ગાડી ચલાવવાની કોશિશ કરે છે અને વાનને બીજી ગાડીમાં ઠોકી દે છે. ફિન્ચ બહાર આવીને ગુસ્સે થાય છે, કારણ કે યુવી સૂટ વગર તેનો હાથ તડકામાં બળવા લાગ્યો હતો. ફિન્ચ જેફને સમજાવે છે કે તેને શા માટે બનાવ્યો છે. પછી તે જેફને ડ્રાઇવિંગ શીખવે છે અને જેફ ઝડપથી શીખી જાય છે. રાત્રે તેઓ આગ સળગાવીને વાતો કરે છે. જેફ પૂછે છે કે આપણે રાત્રે કેમ નથી ફરતા. ફિન્ચ કહે છે કે રાત્રે પૃથ્વી પરના બાકી બચેલા ખતરનાક લોકો બહાર આવે છે, જે લૂંટફાટ કરી શકે છે. બીજી સવારે ફિન્ચની હાલત વધુ ખરાબ થાય છે. તેને ઉલટીઓ થાય છે. જેફ તેની સેવા કરે છે. જેફ એક હોસ્પિટલમાં જઈને દવાઓ અને જેકેટ લાવે છે. દરમિયાન નાનો રોબોટ એક ઝાડમાં ફસાઈને તૂટી જાય છે. ફિન્ચ તેને હંમેશા માટે બંધ કરી દે છે. ફિન્ચ અને જેફ જલ્દીથી ત્યાંથી નીકળી જાય છે. એક બીજી ગાડી તેમનો પીછો કરે છે. ફિન્ચ દેબ્રાઈને વાનને એક પુલ નીચે છુપાવવાની કોશિશ કરે છે, પણ વાન ફસાઈ જાય છે અને સોલાર પેનલ તૂટી જાય છે. જેફ ધક્કો મારીને વાનને પુલ નીચે છુપાવી દે છે. પીછો કરનારા લોકો જતા રહે છે. ફિન્ચ નિરાશ થઈ જાય છે, પણ જેફ તેને હિંમત આપે છે. ફિન્ચ તેને એક વાર્તા સંભળાવે છે કે કેવી રીતે ભૂખને કારણે માણસો હેવાન બની ગયા હતા અને તેણે આ કૂતરાને બચાવ્યો હતો. મુસાફરી દરમિયાન એક પતંગિયું વિન્ડો પર આવીને બેસે છે. ફિન્ચ બહાર આવીને જુએ છે કે અહીંનું વાતાવરણ સુરક્ષિત છે અને સૂર્યના કિરણો ખતરનાક નથી. તે ખુલ્લા આકાશ નીચે જમવાની મજા માણે છે. ફિન્ચ જેફને પોતાના પપ્પા વિશે અને ગોલ્ડન ગ્રીન બ્રિજ જોવાની પોતાની ઈચ્છા વિશે જણાવે છે. તે જેફ પાસે વચન લે છે કે તે તેના ગયા
ગયા પછી કૂતરાનું ધ્યાન રાખશે. ફિન્ચ કૂતરા સાથે રમે છે અને જેફને પણ સાથે રમાડે છે. અચાનક ફિન્ચને લોહીની ઉલટી થાય છે. તે જેફ સાથે હાથ મિલાવે છે અને છેલ્લી ઘડીઓ કૂતરા સાથે વિતાવીને આ દુનિયા છોડી દે છે. જેફ ફિન્ચના અંતિમ સંસ્કાર કરે છે અને પછી કૂતરા સાથે મિત્રતા કરીને સેન ફ્રાન્સિસ્કો તરફ નીકળે છે. 18 કલાક બાદ તેઓ ગોલ્ડન ગ્રેન બ્રિજ પર પહોંચે છે. જેફ ફિન્ચની યાદમાં ત્યાં એક પોસ્ટકાર્ડ ચિપકાવે છે. ત્યાં તેને એક નોટ મળે છે જેમાં બીજા સુરક્ષિત લોકોના સરનામા હતા. જેફ અને કૂતરો હવે આ નવા જીવનની શોધમાં આગળ વધે છે અને ફિલ્મ પૂરી થાય છે.